છે નવરાત્રી દરમિયાન પણ રાજ્યમાં વરસાદ પડી શકે છે, જેના કારણે ખલૈયા રંગમાં ભંગ પડી શકે છે. ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઓક્ટોબર અને ગુરુવારે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટવાયા સ્થળોએ ગાજવીજ સાથે સારો વરસાદ મધ્યમ વરસાદની આગાહી છે. 4 ઓક્ટોબર અને શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 ઓક્ટોબર અને શનિવારના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 1 થી 3 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં છૂટવાયા વરસાદની શક્યતા છે. નવરાત્રી દરમિયાન સામાન્ય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનની સર્ક્યુલેશન સર્જાય છે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી સોમવારથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે જ નવરાત્રીમાં પણ ભારે વરસાદની શક્યતા નહીવત છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિયમન ચૌહાણે જણાવ્યું છે કે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. અમે હળવા